રાજકોટથી સમાચાર મહાનગરપાલિકાના લાંચિયા અને સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। અરજદારના આરોપ પ્રમાણે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોકમાં આવેલી જગ્યાને જે તે સ્થિતિમાં રાખવા માટે 2007માં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, પણ 2016-17માં તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કર્યો અને પ્લાન કમ્પ્લીશન મંજૂર કરી દીધું। જે બાદ શ્રીજી ડેવલપર્સ અને જામનગરની ભાગીદારી પેઢી ધ ડેસ્ટિની બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું। સાથે જ અરજદારના પુત્ર મીત સોરઠિયાએ મનસુખ સાગઠિયા ઉપર ડેવલપર્સ સાથે કરોડો રૂપિયાના વહીવટનો આરોપ પણ લગાવ્યો। અમારી સંયુક્ત માલિકીની જમીન ફોર્ચ્યુન હોટલની બાજુમાં 150 ફીટ રિંગ રોડ ઉપર આશરે 25,000 વાર જગ્યા આવેલી છે, જે 1998ના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં 3,000 વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે। આ 2007થી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે, છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે। આ બાબતે અમે લોકોએ કમિશનરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં, છતાં કોઈ એક્શન લેવાયેલ નથી। અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે અમે આજે 25 વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે કરી રહ્યા છીએ, છતાં આજે પદ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકીની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે